સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર અંતર્ગત IDSS વિભાગ. હું આસ્તિક દીપિકાબેન, MR વિભાગ, ભાવનગર. નમસ્તે મિત્રો, આજે હું તમને મંદબુદ્ધિનું વર્ગીકરણ તેના વિશે થોડુંક જણાવીશ. મંદબુદ્ધિના બાળકોને જુદી જુદી કક્ષામાં વહેંચવાના પ્રયાસો થયેલા છે. આ કક્ષાએ બાળકની બુદ્ધિ કક્ષા, શારીરિક દેખાવ, મંદતાની માત્રા પર આધારિત હોય છે. કેટલાક બાળકોની બુદ્ધિ કક્ષા ઉતરતા પ્રમાણમાં હોય છે. કેટલાક બાળકો દેખાવે જ મંદબુદ્ધિના જણાઈ આવે છે. આમ મંદબુદ્ધિના પ્રકારો બાળકની જુદી જુદી અવસ્થાના આધારે પાડવામાં આવે છે. આ બાળકો પોતાની કક્ષાની કેટલી કાર્યક્ષમતા ધરાવે છે તેનો પણ વિચાર કરવામાં આવે છે. મંદબુદ્ધિના બાળકોનું વર્ગીકરણ નીચે મુજબ કરવામાં આવે છે. પહેલું મનોવૈજ્ઞાનિક રીતે, બીજું શારીરિક દેખાવના આધારે, ત્રીજું શૈક્ષણિક રીતે. હવે આપણે મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ. WHO દ્વારા બુદ્ધિ આંકને આધારે મંદબુદ્ધિ બાળકોને નીચે પ્રમાણે વર્ગીકૃત કરી શકાય છે. માઇલ્ડ મેન્ટલ રિટાર્ડેશન એટલે કે ઓછી મંદબુદ્ધિ. આ બાળકોનો બુદ્ધિઆંક 50 થી 70 આસપાસનો હોય છે અને તેની બુદ્ધિની કાર્યક્ષમતા આશરે 4 થી 11 વર્ષના સામાન્ય બાળક જેટલી જ હોય છે. આવા બાળકોને પ્રાથમિક શિક્ષણ આપીને સ્વાવલંબી બનાવી શકાય છે. બીજું, મોડરેટ મેન્ટલ રિટાર્ડેશન, સાધારણ મંદબુદ્ધિ. આ બાળકોનો બુદ્ધિઆંક 35 થી 49નો હોય છે. તેમની બુદ્ધિની કાર્યક્ષમતા 5 થી 7 વર્ષના સામાન્ય બાળક જેટલી હોય છે. આવા બાળકોમાં ગ્રહણ કરવાની શક્તિ, શીખવાની ઝડપ, અવલોકન કરવાની શક્તિ ખૂબ જ ધીમી હોય છે. આવા બાળકોને યોગ્ય તાલીમ આપવામાં આવે તો કોઈ પણ વ્યક્તિની દેખરેખ નીચે કાર્ય કરી શકે. ત્રીજું, સિવિયર મેન્ટલ રિટાર્ડેશન, તીવ્ર મંદબુદ્ધિ. આવા બાળકોનો બુદ્ધિઆંક આશરે 20 થી 35 જેટલો હોય છે. આવા બાળકોમાં બુદ્ધિનો વિકાસ આશરે 3 વર્ષના સામાન્ય બાળક જેટલો હોય છે. આવા બાળકો કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ વાતાવરણમાં સમાયોજન સાધી શકતા નથી, કારણ કે તેઓમાં એ શક્તિ નહિવત હોય છે. મોટાભાગના બાળકોમાં ભાષાનો વિકાસ થયેલો હોતો નથી. તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. તેઓ પોતાની જાત સંભાળ રાખી શકતા નથી. તેમની સામાન્ય દેખરેખ રાખવી પડે છે. ચોથું, પ્રોફાઉન્ડ મેન્ટલ રિટાર્ડેશન, અતિ તીવ્ર મંદબુદ્ધિ. આ પ્રકારના બાળકો 20 થી નીચેનો બુદ્ધિઆંક ધરાવે છે અને તેમની બૌદ્ધિક કાર્યક્ષમતા 3 વર્ષથી પણ નાના સમધારણ બાળકો જેટલી હોય છે. સામાન્ય રીતે આવા બાળકોને એ પણ ખ્યાલ નથી હોતો કે તેમની સાર સંભાળ કે દેખરેખ કોણ રાખી રહ્યું છે. તેઓને એ સામાન્ય સમજ પણ નથી હોતી કે તેના કાર્યોથી અન્ય વ્યક્તિને નુકસાન થશે કે થઈ રહ્યું છે. આવા બાળકોને માત્ર તાલીમથી જ કેળવણી આપી શકાય છે. એની પછીનું, શારીરિક દેખાવના આધારે. બાળકોની શારીરિક અને માનસિક ખામીને ધ્યાનમાં રાખીને મંદબુદ્ધિના પ્રકારો પાડવામાં આવ્યા છે. આવા બાળકોમાં માનસિક ક્ષતિની સાથે સાથે શારીરિક તકલીફ પણ જોવા મળે છે. હવે પેલું, માઇક્રોસેફાલી. સામાન્ય લોકોની માથાની ખોપરીનો પરિઘ 22 ઇંચ જેટલો હોય છે, પણ મંદબુદ્ધિ ધરાવતા આ પ્રકારના બાળકોના માથાનો પરિઘ 17 ઇંચથી ઓછો હોય છે. ખોપરીનો આકાર ત્રિશંકુ જેવો હોય છે. હડપચી અને કપાળ અંદર બેસી ગયેલા, વાળ બરછટ હોય છે. આ પ્રકારના બાળકો તીવ્ર મંદબુદ્ધિથી સાધારણ મંદબુદ્ધિ ના હોય છે. આવા બાળકોના માથાનો વિકાસ ગર્ભાવસ્થાના 4થા કે 5મા માસથી ઓછો હોય છે, જેથી તેમનું મગજ પહેલેથી જ અવિકસિત હોય છે. હવે હાઇડ્રોસેફાલી. આ પ્રકારના બાળકોની ખોપરી, કરોડરજ્જુ તથા મગજના ભાગોમાં પ્રવાહીનું પ્રમાણ વધતા તે મોટો થાય છે. આવા બાળકોના માથાની ખોપરીનો પરિઘ 25 થી 35 ઇંચ જેટલો હોય છે.
આવા બાળકોના હાથ પગ કે શરીરના અન્ય અવયવોની સરખામણીમાં માથાનો વિકાસ વધુ થયેલ જોવા મળે છે. મગજમાં પ્રવાહીનું પ્રમાણ વધી જતાં મગજ વિકૃતિનો ભોગ બને છે અને માનસિક ક્ષતિ ઉપરાંત બાળકોમાં શારીરિક કોડ જેવી કે અંધાપો, બહેરાશ વગેરે આવી શકે છે. આવા બાળકોનો બુદ્ધિઆંક 50 થી 70નો હોય છે. હવે ડાઉન સિન્ડ્રોમ જોઈએ તો એમાં ઈસવીસન 1956માં ઇંગ્લેન્ડના સર લેંગનન ડાઉન્સ નામના વ્યક્તિએ આ પ્રકારની મંદબુદ્ધિ ધરાવતી વ્યક્તિઓનું વર્ણન કર્યું હોય તેમના નામ પરથી આ પ્રકારને ડાઉન સિન્ડ્રોમ નામ આપવામાં આવેલું છે. આ બાળકોનો દેખાવ સામાન્ય બાળકો કરતાં જુદો જોવા મળે છે. આ સ્થિતિને ટ્રાઇઝોમી પણ કહે છે. આવા બાળકોના વાળ સીધા, રેશમી, લીસા, નરમ, પાતળા હોય છે. આંખો બદામ જેવી હોય છે. આંખોની પાંપણ પ્રમાણમાં મોટી હોય છે. ચામડી જાડી, હોઠ જાડા તથા જીભ પ્રમાણ કરતાં મોટી અને જાડી હોવાથી મોઢાની બહાર જોવા મળે છે. નાક ચપટું તથા હાથ પહોળા તથા ટૂંકા હોય છે. હાથની હથેળી તથા પગના તળિયામાં રેખાઓ ઓછી જોવા મળે છે. પગના તળિયા સપાટ હોય છે. આવા બાળકોની ગ્રંથિઓમાં સ્રાવોની ખામી જોવા મળે છે. હવે ક્રિટિનિઝમ વિશ્વમાં આ પ્રકાર ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. કંઠગ્રંથિમાંથી ઝરતા થાઇરોક્સિન નામના સ્રાવને લીધે આ પરિસ્થિતિ ઉદ્ભવે છે, જેમાં આયોડિનનું પ્રમાણ 60% જેટલું હોય છે. આ ગ્રંથિનો સ્રાવ શારીરિક તથા માનસિક વિકાસ પર સીધી અસર કરે છે. થાઇરોક્સિન સ્રાવના પ્રમાણમાં સમતોલન ન જળવાય કે તેની વધઘટને લીધે માનસિક તથા શારીરિક વિકૃતિ ઉદ્ભવતી જોવા મળે છે. ક્રિટિનિઝમમાં 6 માસથી લઈને 2 વર્ષ સુધીમાં શારીરિક લક્ષણો દેખાવા લાગે છે. હવે આપણે શૈક્ષણિક રીતે જોઈએ તો શૈક્ષણિક દ્રષ્ટિએ જોઈએ તો મંદબુદ્ધિના બાળકોને નીચે મુજબના વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તેમાં પહેલું એજ્યુકેબલ એટલે અભ્યાસ સક્ષમ. આવા બાળકોનો બુદ્ધિઆંક 50 થી 70 જોવા મળે છે. રોજિંદી ક્રિયાઓમાં લગભગ સ્વતંત્ર હોય છે. સાદું અને સરળ ગણિત શીખી શકે છે. સામાન્ય વાંચન કરી શકે છે. સામાન્ય રીતે પ્રાથમિક શિક્ષણ લઈ શકે છે. બસમાં સ્વતંત્ર રીતે આવજા કરી શકે છે. ઓફિસ બોયને લગતી કામગીરી સાદી, સરળ અને હળવી ગણાય તેવી કામગીરી બજાવી શકે છે. ટ્રેનેબલ તાલીમક્ષમ. આવા બાળકોનો બુદ્ધિઆંક 35 થી 49ની વચ્ચે હોય છે. તાલીમ દ્વારા બાળકોને રોજિંદી ક્રિયાઓમાં સ્વતંત્ર બનાવી શકાય છે. અક્ષરો કે આંકડાઓ ઓળખવામાં મુશ્કેલી પડતી હોય છે. પોતા કરવા, વાસણ સાફ કરવા, ઘરકામ કરવું વગેરે જેવી સાદી અને સરળ કામગીરી કરી શકે છે. કોઈની દેખરેખ નીચે થોડું ઘણું કમાઈ શકે છે. એની પછીનું છે કસ્ટોડિયન સંપૂર્ણ પરાવલંબી. આવા બાળકોનો બુદ્ધિઆંક 25 થી પણ નીચો હોય છે. મોટા ભાગે કુદરતી હાજતનું પણ ભાન હોતું નથી. તેમને આજીવન બીજાની સંભાળની જરૂર રહે છે. ઘરના સભ્યોને ઓળખવામાં અક્ષમતા ધરાવે છે. હવે આપણે જોઈએ તો મંદબુદ્ધિ બાળકોના આ વર્ગીકરણ ઉપરથી એટલું ચોક્કસ કહી શકાય કે બુદ્ધિઆંકને આધારે જો બાળકને યોગ્ય તાલીમ આપીએ તો આ બાળકો રોજિંદી ક્રિયાઓમાં સ્વતંત્ર બની શકે છે અને લગભગ સમધારણ વ્યક્તિ જેવું જીવન જીવી શકે છે. જોકે આ બાબતે વ્યક્તિગત ભિન્નતાને પણ નકારી ન શકાય. આભાર મિત્રો.